રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। લોકો ટોપી ચશ્મા પહેરીને અત્યારે નીકળી રહ્યા છે। જે રાજકોટના રાજમાર્ગો છે ત્યાં સતત ટ્રાફિક હોય છે। અત્યારે જોઈ શકાય છે કે ટ્રાફિકમાં પણ જે 70% જેવો ઘટાડો થયો છે। એટલે કે બપોરે 1 થી 4 લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જો નીકળે છે તો પોતાને પ્રોટેક્ટ કરીને, તાપથી પ્રોટેક્ટ કરીને અત્યારે નીકળી રહ્યા છે। આ દ્રશ્યો છે રાજકોટના જે રાજમાર્ગો છે ત્યાંના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે 1 થી 4 ભારે તાપ હોય છે। સતત બીજા કે ત્રીજા દિવસે ભારે તાપમાન છે। અહીંયા રાજકોટવાસી આપણી સાથે છે જેને પણ ટોપી પહેરેલી છે। ભાઈ શું કહેશો, કેવું તાપમાન? બહુ ગરમી છે ને ગરમીના હિસાબે અટાણે નીકળવું બહાર બહુ મુશ્કેલ છે। ટોપી ચશ્મા પહેરીને ટોપી ચશ્મા પહેરીને નીકળવું પડે છે ને પ્લસ પાણીનું પણ બહુ સોર્સ પડે છે ને અટાણે 2 થી 4 નીકળવું બહુ મુશ્કેલ છે। ડુંગળીના હિસાબે એવું કહેતા ગઈઢાઓ કે લૂ ન લાગે, એના હિસાબે ડુંગળીનું સેવન કરવું। ચોક્કસ લોકોએ લીંબુ ડુંગળીનું સેવન કરવું જોઈએ, તરબૂચ પણ ખાવા જોઈએ। જે ભારે તાપથી પ્રોટેક્ટ થાય તે માટેના લોકો અત્યારે પ્રયાસો કરી રહ્યા છે। ગઈકાલ કરતાં પણ આજે તાપમાનમાં થોડો વધારો થયો છે અને હજી આવતા દિવસોની અંદર પણ તાપમાન વધે તેવી પૂરેપૂરી શક્યતા છે, કેમ કે ઉનાળોની શરૂઆતમાં જ ભારે તાપ જોવા મળી રહ્યો છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।